દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, આ પુરુષોત્તમ માસ ચાલે અને પુરુષોત્તમ માસની અંદર આપણે રોજ સત્સંગ સાંભળીને આ જ જ્ઞાન, આ જ સત્સંગ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા બીજાને શેર કરીને, બીજાને વેચીને આપણે આ દેવોને દુર્લભ એવા મનુષ્ય અવતારમાં પુણ્યના ઢગલા કરી રહ્યા છીએ. જે પુણ્ય આપણને આવતા ભવોમાં મોક્ષ તરફ, મુક્તિ તરફ આગળ લઈ જશે. મિત્રો, આજે વાત કરવી છે સંત રોહિદાસ ચમાર, એમના જીવનનો એક પ્રસંગ. રોહિદાસ પોતે ચમાર જ્ઞાતિ ના ભક્ત હતા, સંત હતા, બહુ હાઈ લેવલના સંત હતા. બાપ દાદાનો ધંધો, કુંડની અંદર જે કંઈ ચામડા હોય, ચામડામાંથી પગરખા બને, પછી પાણી લઈ જવામાં, કૂવામાંથી કાઢવા માટેનો કોસ બને, પાણીની પખાલ બને, ચામડાની જે જે કઈ વસ્તુઓ બને એના માટેના જે ચામડા, રો મટીરિયલ, કાચો માલ, એ પ્રાણીઓના ચામડાને કુંડમાં એને ધોઈને સાફ કરવાનું કામ એમનું હતું. અને એમાંથી જે કંઈ ચંપલ બનાવે, આ બનાવે, પગરખા બનાવે ને એમાંથી જે કંઈ મળે એમાંથી એ રોજી રોટી ચાલે. આ એમનો બાપ દાદાનો ધંધો હતો. એક દિવસે રોહિદાસ ચમારના ઘર નજીકથી એક સંઘ નીકળ્યો ગંગા સ્નાન કરવા માટે. પહેલા તો એવું હતું, યાર, આ બધું ટેકનોલોજી, સાધનો, વાહનો, વ્હીકલ કશું નહોતું. એટલે જાત્રા કરવી હોય તો 5-25 માણસો, 100 માણસો ભેગા થઈ અને ટોળું થઈ અને એ સંઘ કહેવાય. અને એ સંઘ નીકળે, જ્યાં રાત પડે ત્યાં રાતવાસો કરે, જે કંઈ નજીકનું ગામ હોય એમાં જમવાની વ્યવસ્થા થઈ જાય. એ રીતે ચાલતા 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 જાત્રાએ જતા હતા. એવી રીતે આ એક સંઘ એ ગંગા સ્નાન કરવા માટે નીકળે છે. રસ્તામાં રોહિદાસનું ઘર આવે છે. ખબર પડી કે રોહિદાસ એક મહાન સંત છે. એટલે બધાને થયું કે ચાલો ગંગા સ્નાન કરવા જઈએ છે, તો આટલા મોટા સંત, એના દર્શન કરીને આપણે જઈએ. રોહિદાસને ઘેર આખો સંઘ જાય અને રોહિદાસે પૂછ્યું કે કઈ જાઓ છો? ગંગા સ્નાન કરવા. કદાચ અમારા જીવનના કરેલા જે પાપો છે, પાપો ગંગા સ્નાન કરવાથી ધોવાઈ જાય ને અમે પવિત્ર થઈ જઈએ, એટલા માટે અમે ચાલતા ગંગા સ્નાન કરવા માટે જઈએ છીએ. રોહિદાસ એ તો પ્રખર જ્ઞાની પુરુષ હતા. રોહિદાસે કહે, કઈ વાંધો નહીં, પણ મારું એક નાનકડું કામ કરવાનું છે. રોહિદાસે એક તુંબડી આપી. ગામડાના લોકોને ખબર હશે, સિટીના લોકોને ખબર નહીં હોય. તુંબડી એટલે શું? એક વૃક્ષ આવે, વેલો આવે, એ વેલાને તુંબડા લાગે. એટલે એ તુંબડું જે છે ને, એ પાણી ભરવા કામ લાગે. એ ફળ જે છે એનો અંદરથી ગરબ કાઢી નાખો એટલે આખું તુંબડું પોલું થઈ જાય. એમાં તમે પાણી ભરી શકો, એનું વાજિંત્ર બનાવી શકો, ઘણા બધા કામમાં લાગે. પણ એ તુંબડું જે છે એ કડવાશ વાળું હોય છે, ભયંકર કડવાશ. કારેલા કરતા પણ ભયંકર કડવાશ એ તુંબડાના ફળમાં હોય છે. આવું એક તુંબડું રોહિદાસે આપ્યું અને કહ્યું કે આમાં મારી જે તુંબડી છે, એ તુંબડીને, મારી પ્રિય તુંબડી છે, અને આ તુંબડીને તમે ગંગા સ્નાન કરવા જાઓ છો તો સાથે સાથે એક નાનકડું કામ કરજો. આ મારી તુંબડીને 10-15 વાર ગંગાના પાણીમાં જબોળજો, એને નવડાવવાની છે. બસ 10-15 વાર ડૂબકી મરાઈને પછી લઈ આવજો. કદાચ મારી તુંબડી જે છે એ પણ એની કડવાશને છોડી દે અને પવિત્ર થઈ જાય, મીઠી થઈ જાય. તમે બધા ગંગા સ્નાન કરવા જાઓ છો, તમે તમારા પાપ ધોવા જાઓ છો. તમારા પાપ તો 100% ધોવાઈ જવાના છે, પણ આટલું કામ કરો તો મારી તુંબડી પણ મીઠી થઈ જાય, એની કડવાશ છોડી દે. એટલે સંઘવાળા કે સારું, અમે લઈ જઈએ. સંઘમાં સાધુ સંતો પણ હતા, સંસારી માણસો પણ હતા.
5, 50, 100, 200, 500 માણસના ટોળા નીકળે તે વખતે. આજથી 400-500 વર્ષ પહેલાની વાત. ગંગામાં સ્નાન કરી અને એ આખો સંઘ પાછો આવે ને રોહિદાસને ઘેરથી નીકળે એટલે રોહિદાસને કે ભાઈ ચાલો એમને તુંબડી આપતા જઈએ. રોહિદાસજીને તુંબડી આપીને કહ્યું કે અમે તમારા કહેવા મુજબ 10 થી 15 વાર અમે ગંગામાં એને ડૂબકી મરાવડાવી છે, 10 થી 15 વાર સ્નાન કરાવડાવ્યું, લો આ તમારી તુંબડી. રોહિદાસ કહે ઊભા રહો. રોહિદાસે તુંબડીમાંથી એક નાનો ટુકડો કાઢ્યો અને એ ટુકડો 2-4 ટુકડા કાઢ્યા અને એક ટુકડો પોતે ચાખ્યા, ખાધો મોઢામાં. એટલે કડવું લાગ્યું. રોહિદાસ કે ના, તમે મારી તુંબડીને નવડાવી જ નથી, ગંગામાં ડૂબકી મરાઈ જ નથી. એટલે કે કઈ રીતે તમે કહી શકો છો? તમે તો અહીં છો, ગંગા સ્નાન માટે અમે લઈ ગયા, અમે જાતે 10-10 ડૂબકી તુંબડીને મરાઈ છે. એટલે અંદરના 2-4 ટુકડા કાઢી અને સંઘવાળા 2-4 માણસોને, પેલા સાધુ સંતો હતા એમને આપી અને કહ્યું લો આ ચાખી જુઓ. એમને મોઢામાં જેવી મૂકી ત્યાં તો થૂ કરીને થૂકી નાખ્યું. આ તો ભયંકર કડવું છે, અમારા મોઢાનો સ્વાદ બગડી ગયો, ભયંકર કડવું છે. રોહિદાસ કે જો તમે મારી તુંબડીને 10 વખત ડૂબકી મરાઈ હોય તો મારી તુંબડીની કડવાશ જતી રહેવી જોઈએ, પણ નથી ગઈ. કડવાશ એવી ને એવી છે. 10 વખત તુંબડીને ગંગામાં ડૂબકી મરાવવા છતાંય પણ જો મારી તુંબડી એની કડવાશ નથી છોડી શકતી, એની કડવાશ નથી જતી રહેતી, એનામાં મીઠાશ નથી આવતી, તમે બધા ભૂલે ચૂકે એવું ના માનશો કે અમે ગંગામાં ડૂબકી મારીને આવ્યા છીએ અને આજ સુધી કરેલા ખરાબ કર્મો, અમારા ખરાબ પાપો જે છે એ પાપો અમારા ધોવાઈ ગયા હશે, એવી એ કેફમાં ના રહેશો, એ ભ્રાંતિમાં ના રહેશો કે અમે ગંગા સ્નાન કરી લીધું અને અમારા બધા પાપો ધોવાઈ ગયા. કારણ કે જો તમારા ગંગા સ્નાન કરવાથી બધા પાપો ધોવાઈ જાય તો કુદરતનો કર્મનો સિદ્ધાંત ફેલ જાય સાહેબ, ફેલ જાય. અને તો આટલી મોટી 700 શ્લોકને 18 અધ્યાયની ગીતા કુરુક્ષેત્રમાં અર્જુને, કૃષ્ણ ભગવાને અર્જુનને કહેવી ના પડી હોત સાહેબ. કૃષ્ણ ભગવાને એટલું જ કહેવાની જરૂર હતી. શું કામ 700 શ્લોકનું ભાષણ મોઢું ફાડ્યું, મોઢું દુખ્યું, અર્જુન આગળ ભાષણ કર્યું? શું કામ? જરૂર નહોતી. કૃષ્ણ ભગવાને અર્જુનને એટલું જ કહેવાનું હતું કે તું લડ, લાખો લોકોને મારી નાખ, લાખો લોકોને, દાદા ગુરુ ભાઈઓને મારી નાખ અને પછી જજે ગંગામાં અને ગંગા નદીમાં 10-15 ડૂબકીઓ મારી દેજે, સ્નાન કરી લેજે, તારા બધા પાપો ધોવાઈને સાફ થઈ જશે. તારે ગીતા જ્ઞાનની જરૂર નહોતી સાહેબ. જો ધોવાઈ જતા હોત તો કૃષ્ણ ભગવાને 700 શ્લોકની ભગવદ્ ગીતા ના કહી હોત અર્જુનને, આટલું જ કહ્યું હોત કે યુદ્ધ પૂરું થાય એટલે ગંગામાં જઈને ડૂબકી મારી આવજે, તારા બધા પાપો ધોવાઈ જશે. મિત્રો, તો શું ગંગા સ્નાન કરવું ખોટું છે? ના સાહેબ. ગંગા સ્નાન એ તનનો મેલ દૂર કરે છે અને જ્ઞાન ગંગા એ અંદરનો મેલ દૂર કરે છે. બંને ગંગા પોતપોતાની રીતે સાચા છે. છેક હિમાલયના ડુંગરોમાંથી, ગંગોત્રીમાંથી નીકળતી ગંગા જે હિમાલયની અમૂલ્ય જડીબુટ્ટીઓના, અમૂલ્ય વનસ્પતિઓના મૂળિયાઓને ઘસાતા ઘસાતા ઘસાતા, અથડાતી કૂટાતી અને ઘસાતો જે પાણી આવે છે એ પાણીમાં એન્ટીબેક્ટેરિયલ નામનો ગુણ હોય છે. પ્યોર પાણી હોય છે, એમાં કોઈ બેક્ટેરિયા નથી હોતા સાહેબ. એમાં તાકાત છે, એમાં ઇમ્યુનિટી, રોગ પ્રતિકારક શક્તિ છે. તમે ગંગામાં સ્નાન કરો છો, તમારા તનનો મેલ, રોગ, બીમારી આ બધું નીકળી જાય. આ સાયન્ટિફિક રીઝન છે, આ ભૌતિક રીઝન છે એનું. પણ એવા કેફમાં ક્યારેય ના રહેશો. હા, મારો વિરોધ નથી ગંગા સ્નાનનો. ગંગા સ્નાન જેને શ્રદ્ધા છે, જાઓ ગંગા સ્નાનમાં ડૂબકી મારો, બધું કરો.
ગંગાની પૂજા કરો, કારણ કે આપણો દેશ હિન્દુસ્તાન એવો દેશ છે જે પહાડોની પૂજા કરે, જે નદીઓની પૂજા કરે, એવો આપણો દેશ છે, આપણી સંસ્કૃતિ છે યાર. કોઈ પણ નદી હોય એ નદીને માતા કહીએ છીએ, કારણ કે એ જ આપણને જીવતા રાખે છે પાણી આપીને. તમારા ગામની નદી હોય ને એ પણ તમારા માટે માતા છે. એ નદીના આધારે તો આપણે પીવાનું પાણી, ખેતરોમાં અનાજ ઉગાડવાનું પાણી, એ બધું નદીઓના આધારે મળે છે. આપણી જીવાદોરી છે, આપણી માં છે. એક માં પોતાના નાનકડા બાળકનું ભરણ પોષણ કરે છે ને, એવી રીતે નદીઓની કિનારે આપણી સંસ્કૃતિ વસી, નદીઓની કિનારે ગામો વસ્યા, નદીઓની કિનારે બધા માણસો વસ્યા, ખેડૂતો વસ્યા, અને નદીના પાણીથી પીવાનું પાણી, ખેતીનું પાણી, એમાંથી અનાજ ઉગે, એનાથી આખી દુનિયાના લોકોનું પેટ ભરાય સાહેબ. માટે નદીને માં કહી છે. કોઈ પણ નદી હોય, એ સામાન્ય મારા ગામની નદી હોય કે પછી ગંગા નદી હોય કે યમુના નદી હોય, એ માં છે. ગંગા નદીનું પાણી પવિત્ર છે, એમાં કોઈ શંકા નથી. ડૂબકી મારવાથી, સ્નાન કરવાથી, ભૂતકાળની અંદર મેં કોઈની ઉપર ખરાબ નજર કરી છે, મેં કોઈનું મફતનો લેવાનો ભાવ કર્યો છે, મેં કોઈની આતરડી કકડાઈ છે ભૂતકાળમાં, મેં મા બાપને દુઃખ આપ્યું છે. આ બધા જે પાપો થયા છે, પર સ્ત્રી ઉપર, પર પુરુષ ઉપર, પર સ્ત્રી અને પર પુરુષનો વિષય મેં ભોગવ્યો છે, આ બધા જે પાપો મારા થયા છે, એ પાપો ગંગામાં ડૂબકી મારવાથી ધોવાઈ જશે અને માફ થઈ જશે. એ જો મગજમાં રહી ભરીને ફરતા હોય કોઈ માણસ, તો એમને મારી ખાસ વિનંતી છે કે ભૂલી જજો. એ પાપો ધોવા માટે તો જ્ઞાન ગંગામાં ડૂબકી મારવી પડશે. અને જે ડૂબકી અર્જુને ગીતા જ્ઞાનમાં મારી, અને ગીતા જ્ઞાન રૂપી ગંગામાં ડૂબકી મારવાથી અને ગીતા જ્ઞાન આખું આત્મસાત કરી દીધું અર્જુને, અને પછી લાખો લોકોને મારી નાખ્યા સાહેબ, યુદ્ધ કર્યું, એક પણ કર્મ બીજ ન પડ્યું, ત્યારે પાપ ધોવાય. વારંવાર હું કહું છું કે જ્યાં સુધી આ શ્વાસ ચાલે છે ત્યાં સુધી પાપ, જે કંઈ ખરાબ કર્મ બીજ અત્યાર સુધી પડી ગયા છે, એ કર્મ બીજને ડિલીટ કરવાની સત્તા, એ કર્મ બીજને માઇન્ડ કરવાની સત્તા આ દુનિયાના દરેક મનુષ્યને કુદરતે આપી છે. પણ કઈ સુધી? જ્યાં સુધી શ્વાસ ચાલે છે ત્યાં સુધી. જ્યાં સુધી આ 3 કલાકનું પેપર, બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા, એ 3 કલાકનું પેપર જ્યાં સુધી આપણા હાથમાં છે, ત્યાં સુધી તમે કોઈ પણ પ્રાયશ્ચિત રૂપી, પસ્તાવા રૂપી ઝરણાની અંદર ડૂબકી મારી અને એ કર્મ બીજને તમે ઉડાવી શકો છો, અથવા માઇન્ડ કરી શકો છો. ભાવથી એ કર્મ બીજને ફેરવી શકો છો, કારણ કે પેપર મારા તમારા હાથમાં છે. પણ શ્વાસ બંધ થઈ જશે એટલે પેપર જતું રહેશે કુદરતના હાથમાં, અને કુદરતના હાથમાં પેપર ગયા પછી ક્યારેય એમાં ફેરફાર થાય નહીં. એ ભોગવે જ છૂટકો. વિદ્યાર્થી, ટીચરને 3 કલાક પૂરા થાય અને ટીચરને પેપર આપી દે, 3 કલાક પૂરા થઈ ગયા, બ્લોકમાંથી, વર્ગમાંથી નીકળી ગયો, પેપર જતું રહ્યું ટીચરના હાથમાં. પછી ઘેર આવીને એ ગમે એટલી પેપરની આરતી કરે, અગરબત્તી કરે, દીવા કરે, કથા કરાવે, નવચંડી કરાવે, અશ્વમેઘ યજ્ઞ કરાવે, ગમે એટલું કરાવે, છતાં સાહેબ રિઝલ્ટમાં એને 50 માર્કનું લખ્યું છે, અને ટીચર પાસે જેમ 50 માર્કનું પેપર જતું રહ્યું, એ બધું જ કરે, નવચંડી કરાવે, ધાર્મિક ક્રિયાઓ કરે, દાન પુણ્ય કરે, ગમે એટલું કરે, છતાંય સાહેબ 50 માર્કનું લખ્યું છે, રિઝલ્ટ આવશે ત્યારે 50 માર્ક જ મળશે, એમાં 1 માર્કનો વધારો કે ઘટાડો નહીં થાય મિત્રો. એવી રીતે મારું તમારું બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થાના 3 કલાકનું પેપર છે. આ પેપર મારા તમારા હાથમાં છે ને, ત્યાં સુધી સાહેબ પસ્તાવા રૂપી ઝરણાની અંદર ડૂબકી મારી લો. મારાથી કંઈક ખરાબ થઈ ગયું હોય, ભૂતકાળમાં મારાથી પર પુરુષ કે પર સ્ત્રી ઉપર ખરાબ નજર થઈ ગઈ હોય, ચોરી કરવાના ભાવ થઈ ગયા હોય, મફતનું લેવાના ભાવ થઈ ગયા હોય, તમે જે ભગવાનને માનતા હોય એ ભગવાન પાસે હૃદયથી માફી માગી લો કે ભગવાન, આવી પ્રકૃતિ મારે ના જોઈએ, અને આવી પ્રકૃતિ ના હોવી ઘટે, કારણ કે આ પ્રકૃતિ મારા મોક્ષ માર્ગે લાયક નથી. એટલે આ પ્રકૃતિ, ગુસ્સાવાળી પ્રકૃતિ, ક્રોધવાળી, બીજાને દુઃખી કરે એવી પ્રકૃતિ મારે ના જોઈએ. ભૂતકાળની અંદર પર સ્ત્રી અને પર પુરુષ ઉપર મારાથી ખરાબ નજર થઈ ગઈ
છે, ચોરી કરવાના ભાવ થયા છે. ભગવાન મને માફ કરી દો. જ્યાં સુધી પેપર આપણા હાથમાં છે ત્યાં સુધી ખોટો જવાબ લખ્યો હશે ને તો એ ખોટા જવાબ ઉપર ચોકડી મારી અને સાચો જવાબ લખશો ને તો ટીચરને સાચા જવાબના માર્ક આપ્યા વગર છૂટકો નથી. એવી રીતે આ જીવનના 3 કલાકના પેપરની અંદર ભૂતકાળની અંદર ખોટું કર્મ થયું હોય, ખોટું પાપ થયું હોય, ખોટા ભાવ થઈ ગયા હોય, એના ઉપર પસ્તાવા રૂપી ઝરણાની અંદર પસ્તાવા રૂપી પેનથી એના પર ચોકડી મારી દો તો કુદરત જે ટીચર છે એ ટીચર તમારા માર્ક કાપે નહીં. સાચો જવાબ લખી દો, સાચા જવાબના માર્ક આપવા પડશે. એવી રીતે આપણા શ્વાસ બંધ થશે ને એ શ્વાસ બંધ થતાની સાથે આપણું પેપર કુદરત રૂપી ટીચરના હાથમાં જતું રહેશે. કુદરત કહેશે બસ હવે તારું પેપર પૂરું થઈ ગયું, અમારા હાથમાં આવી ગયું, હવે ફિક્સ થઈ ગયું કે એની અંદર જેટલા કર્મો છે એ પેપરની અંદર જેટલા માર્કનું તે લખ્યું છે એટલા જ માર્ક મળશે. ખોટા જવાબ લખ્યા છે એ ખોટા જવાબના માર્ક 0 મળશે અને એ 0 માર્કનું પરિણામ તારે ભોગવવું પડશે. એવી રીતે કુદરત કહે છે કે અમારી પાસે પેપર આવી ગયું તારું, એ પેપરની અંદર પાપ અને પુણ્ય 2 છે. પાપ કર્મનું જે બીજ પડ્યું છે એ પણ ભોગવ્યા વગર છૂટકો નથી, પુણ્ય કર્મનું બીજ પડ્યું છે એ પણ ભોગવ્યા વગર છૂટકો નથી. તું ગમે એટલી આરતી કરીશ, અગરબત્તી કરીશ, મંદિરોમાં માથા પછાડીશ, અશ્વમેઘ યજ્ઞ કરીશ, નવચંડી કરીશ, ગમે તે કરીશ, એનાથી તારું પુણ્ય બંધાશે. પણ જે પેપર અમારા હાથમાં આવી ગયું એમાં જે પાપ પુણ્ય છે એ પાપ પુણ્યનું કર્મ ફળ તો તારે ભોગવે જ છૂટકો. મિત્રો એટલે ખાસ યાદ રાખજો કે ગંગા સ્નાનની અંદર જજો. કોઈની શ્રદ્ધાને તોડવા નથી માગતો. ગંગામાં સ્નાન કરજો, બધું જ કરજો, પણ આવી મરીમાં ના રહેતા. એના માટે તો ગીતા જ્ઞાનરૂપી ગંગામાં ડૂબકી મારવી પડે, જેમ અર્જુને મારી એમ. જો એ દ્રષ્ટિ, એ જ્ઞાન દ્રષ્ટિ જો તમને મળી જાય અને એક દ્રષ્ટિથી જો ખબર પડે કે ભૂતકાળની અંદર કરેલા પાપો, ભૂતકાળની અંદર થઈ ગયેલા ખરાબ કર્મો, એને કેવી રીતે ડિલીટ મારવા, એને કેવી રીતે માઇન્ડ કરવા, એની ચાવી મળી જાય મિત્રો તો શ્વાસ ચાલુ છે ત્યાં સુધી આપણે કરી શકીએ. કારણ કે આ અનુભવજન્ય વસ્તુ છે, આ કોઈ ચોપડીમાં બતાવેલી વસ્તુ નથી. કારણ કે મનહરભાઈ પોતે એ કર્મોને ડિલીટ કરી અને માઇન્ડ કરીને બેઠા છીએ. એટલે હું તમને કહું છું, મારા અનુભવ સિવાયની વાત એક પણ હું તમને કરું નહીં, નહીંતર તો હું કુદરતનો ગુનેગાર બનું સાહેબ. આ સાયન્સ છે, આ સ્પિરિચ્યુઅલ સાયન્સ, આ વિજ્ઞાન છે. અને આ વિજ્ઞાન તમે પસ્તાવા રૂપી જે ભગવાનને માનતા હોય એ ભગવાનને, સ્વામિનારાયણને માનતા હોય, સતકૈવલને માનતા હોય, માતાજીને માનતા હોય, શિવ ભગવાનને માનતા હોય, મહાવીર ભગવાનને માનતા હોય, રામ ભગવાનને માનતા હોય, કૃષ્ણ ભગવાનને માનતા હોય, તમારો જે ઈષ્ટદેવ હોય એની સામે બેસી અને હાર્ટલી અંદરથી પસ્તાવો કરો. મારાથી ભૂતકાળમાં અરે રે 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 ફલાણી સ્ત્રી ઉપર મારાથી ખરાબ નજર થઈ ગઈ, એ તો મારી મા બરોબર છે, મારી દીકરી બરોબર છે, ભગવાન મને માફ કરી દે. આ પ્રકૃતિ આવી હવે ભવિષ્યમાં મારે ના જોઈએ, કારણ કે આ મોક્ષને લાયક નથી. આવી પ્રકૃતિ ના જોઈએ. હાર્ટીલી પસ્તાવો કરી લો, માફી માગી લો હાર્ટીલી. એટલે કલાપીએ કહેવું પડ્યું કે હા પસ્તાવો વિપુલ જરનું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી મારી પુણ્યશાળી બને છે. વિજ્ઞાન. અને એટલે રોહિદાસ ચમારે તુંબડી આપેલી એમને જ્ઞાન આપવા માટે. અને તુંબડી કડવીને કડવી રહી. મારી તુંબડીએ 10 ડૂબકી મારી છતાંય મારી તુંબડી મીઠી ના થઈ. તમે 50 ડૂબકી મારી હશે તો એવું ના સમજજો કે ભૂતકાળની અંદર તમારા જે કર્મો થઈ ગયા, એક વખત કારણ શરીરની અંદર જે કર્મો ફિટ થઈ ગયા, એ કર્મો માત્ર ગંગા સ્નાન કરવાથી ડિલીટ નથી થતા, માત્ર ગંગા સ્નાન કરવાથી ધોવાતા નથી, જ્ઞાન ગંગામાં ડૂબકી મારવાથી એ ધોવાય છે. મિત્રો આવતીકાલે ફરી મળીશું. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભ નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.